ગુજરાતની અંદર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યા પર હવે લાલ આંખ કરવામાં આવી રહી છે। એવું જ એક નેટવર્ક ગુજરાતમાંથી ઝડપાયું છે। તેને લઈ હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ખાસ કરીને વરાછા વિસ્તારની અંદર અગાઉ પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના અનેક ગુનાઓ ઝડપી પાડવામાં આવ્યા છે, જેને લઈ હવે ફરી એકવાર તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોંકાવનારી બાતમી મળતાની સાથે જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ વરાછા પોલીસની સાથે રાખી અને હોસ્પિટલ પર દરોડા પાડવા માટે પહોંચ્યા હતા। સમગ્ર રેડ દરમિયાન સ્થળ પરથી જ ગર્ભપાત કરાવવા માટે આવેલી 3 સગર્ભા મહિલાઓ મળી આવતાની સાથે જ સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ મામલે હવે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામ ગોપાલ ખંડેલવાલા વિરુદ્ધ તે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધું છે। આશ્ચર્યની વાત તો એ છે કે રામ ગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે। તેમ છતાં પણ તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશન કરતો હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર માહિતી અનુસાર તે આરોગ્ય વિભાગની ટીમે પ્લાનિંગ કરી અને હોસ્પિટલ પર ઓચિંતી જ રેડ કરી હતી। આરોગ્ય વિભાગની ટીમ જ્યારે હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા અને બીજા માળે ત્રાટકતાની સાથે જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તપાસ દરમિયાન હોસ્પિટલમાંથી 2 મહિલા કર્મચારી અને 3 સગર્ભા મહિલા સહિત તમામ દર્દીઓ મળી આવ્યા હતા। ટીમે જ્યારે હોસ્પિટલમાં કચરા પોતું કરતી મહિલા કર્મચારીની કડકાઈપૂર્વક પૂછપરછ કરી ત્યારે તેણે પોપટની જેમ પોતાનું મોઢું ખોલી દીધું હતું। તેણે કબૂલાત કરી હતી કે રામ ગોપાલ ખંડેલવાલા પોતે જ અહીં આવતી મહિલાઓના ઓપરેશન કરતો હોવાની વાત કરી હતી। તેણે કબૂલાત બાદ ફાર્માસિસ્ટ રામ ગોપાલની કાળી કરતૂતનો પર્દાફાશ કરી દીધો હતો। સમગ્ર મામલે એકદમ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સુરતની અંદર તે ગર્ભપાતના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું કારણ તે સામે આવ્યું છે। હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું છે। એ બાળક જેને હજુ આ દુનિયા જોઈ નથી, એ બાળક જે હજુ પોતાના માતાના ગર્ભમાં શ્વાસ લઈ રહ્યું છે, તેનો શ્વાસ રૂંધી દેવામાં આવે છે। તેને લઈ હવે તે સરકાર દ્વારા ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી રહી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।